ચાણસ્મા ભાજપ દ્વારા પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલનું ભવ્ય સન્માન। ચાણસ્મા સ્થિત સચ્ચિદાનંદ આશ્રમ ખાતે ચાણસ્મા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલના સન્માનમાં ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમારંભ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિકભાઈ પટેલની નિમણૂક બદલ તેમને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। ઉપસ્થિત આગેવાનોએ તેમના નેતૃત્વમાં પાટણ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે કિરણભાઈ જાની, મુકેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, જીમી પટેલ, બહુલ સથવારા, પ્રતીક્ષાબેન પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ વિકાસલક્ષી કાર્યને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજે સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી મિત્ર તાલુકા ભાજપના પ્રમુખ માનનીય શ્રી કિરણભાઈ, શહેર ભાજપના પ્રમુખ જયભાઈ, અમારા વડીલ અને જેમની મારી આખી ચૂંટણી કેમ્પેન નિવાસી મુકેશભાઈ, અશ્વિનભાઈ, પૂર્વ કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, આપ સૌ વડીલો, માતાઓ અને બહેનો, મિત્રો, કાર્યકર્તા શું કરી શકે અને કાર્યકર્તા કોઈ નેતાને ક્યાં પહોંચાડી શકે એને એક ઉદાહરણ ચાલવા છે। ચાલવા શહેરે જે કર્યું મારા માટે એ ખૂબ ગૌરવનો વિષય। મિત્રો, કિરણભાઈ કાલે એક સમારંભમાં એવું કીધું કે આખા ગુજરાતમાં એક એવો ઉમેદવાર હતો તે બપોરે 2 કલાક સુઈ જતો, મને સંબોધ્યું। એટલે મેં કાલે કિરણભાઈને કહ્યું ને આજે પણ કહું છું કે આવા બધા કાર્યકર્તાઓ હતા જ માત્ર બાઈક સુઈ જતા હતા। એટલે પછી મને એવું લાગ્યું કે હવે ચૂંટણી જીતવામાં કોઈ પણ તકલીફ નહીં પડે। આ એક કાર્યકર્તાની ઓળખ છે। કાર્યકર્તા શું કરી શકે આનાથી મોટું ઉદાહરણ કોઈ હોઈ શકે નહીં। બીજું કોઈ એક દિવસ 2 દિવસ તમે મારા ત્યાં આવો, હું તમારા ત્યાં આવો, આ બધું શક્ય બની શકે, 1-2 દિવસ પૂરતું બની શકે, પણ સતત 10 દિવસ સુધી સમયસર આવી જવું, સમયસર પાછા જવું, પાછું રાત્રે પાછું આવું, આ પ્રકારનું કામ ચાણસ્મા શહેર જ કરી શકે। એ બધા ચાણસ્મા શહેરો ખૂબ આભાર વ્યક્ત કરું છું। ચાણસ્મા શહેરે જે કર્યું છે, અશ્વિનભાઈએ કહ્યું કે ચાણસ્મા શહેરે કર્યું છે, ભાવિકભાઈની જવાબદારી છે, તો અશ્વિનભાઈને આજના દિવસે ખાતરી આપું છું કે ચાણસ્મા શહેરના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મતદાન ધક્કો નહીં ખાવો પડે, તો એના ફોન ઉપર કામ કરી દઈશ, બિલકુલ કોઈને પણ ધક્કો ખાવા નહીં। ફોન કરજો, માનો હું કાર્યક્રમમાં છું, ફોન ન ઉપડ્યો તો મુકેશભાઈ છે, કિરણભાઈ છે, વિનયસિંહ છે, બધા પરિચિત છે આપણાથી। એટલે આપ સૌ સાથે મળી આપણે બધા પાટણ જિલ્લાનો વિકાસ થાય એ પ્રકારની દિશામાં આગળ વધશું। અસ્તુ ભારત માતા કી જય।